બહેન મનસા, રાખડીનો તહેવાર પણ કેટલો આનંદનો તહેવાર હોય છે. ફૈબા ફૈબા, અમારા હાથમાં પણ રાખડી બાંધી આપો ને. બેટા, રાખડી તો બેન બાંધે છે. શું તમે નહીં બાંધો? ના બેટા. પિતાજી પિતાજી, અમને પણ બહેન લાવી આપો ને. પિતાજી, અમને બહેન લાવી આપો ને. પિતાજી, અમને બહેન જોઈએ. અમે પણ અમારી બહેન જોડે રાખડી બંધાવશું. પિતાજી, અમને બહેન લાવી દો ને. નારાયણ નારાયણ. સર્વની ઈચ્છા પૂરી કરવા વાળા ગણેશજી, હવે બાળકોની ઈચ્છા પણ પૂર્ણ કરો. દેવર્ષિ, નારાયણ નારાયણ. જેમના પિતા જગતપૂર્ણ ગણેશ હોય, માતા રિદ્ધિ સિદ્ધિ હોય, એમના બાળક નિરાશ હોય. નારાયણ નારાયણ. મુનિવર સાચું જ કે છે ભાઈ. નારાયણ નારાયણ. શિવનંદન, કઈ એવું ચમત્કાર કરો જેમને બધા નમસ્કાર કરે, બધા જય જયકાર કરે. સ્વામી, બાળકોની ઈચ્છા પૂરી કરી દો ને. પ્રભુ, આમનું માન રાખી લ્યો ને. નારાયણ નારાયણ. દીકરી, અમારી દીકરી. દીકરી, અમારી દીકરી. અરે, અમારી દીકરી. હાય મારી રાણી. આવ. આ આ બેટા, આ તમારી બેન છે. દીકરી, અમને રાખડી બાંધો. શ્રી ગણેશની આ માનસ કન્યા સદા સર્વની મનોકામના પૂર્ણ કરે, સંતોષની ગંગા વહાવશે અને સંતોષી માતાના નામેથી સર્વ સંસારનું કલ્યાણ કરશે. જય સંતોષી માતાની. મજા આવી ને? કેટલા બધા લોકો આવ્યા હતા આરતીમાં. અરે શીલા, તે સંતોષી માતા પાસે શું માંગ્યું? મને એક નાનકડો ભાઈ મળી જાય. અરે, સત્યવતીને તો પૂછો, એણે શું માંગ્યું? અરે સત્તો, બતા તે શું માંગ્યું? અરે બતાવ ને, શું માંગ્યું? અરે, ચિંતા કેમ કરે છે? જેવી રીતે સીતાજીને શ્રી રામ મળી ગયા હતા, એવી જ રીતે તને પણ તારો મનપસંદ વર મળી જશે. અરે તોતારામ, લ્યો, ચરણોમાં ચડી ગયા ફૂલ. માતાજીએ આટલી જલ્દી સાંભળી લીધું? લાગે છે સીતાને રામ મળી ગયા. દેવીઓ, તમને પણ મળી શકશે. કેવી રીતે? આ મહાપુરુષના ચરણોમાં ફૂલ નાખીને. મોઢું જોયું છે મોટો તારું? આવ્યો ફૂલ ચડાવવાળો. હવે ઘરે પણ જવું છે કે નહીં? ક્યાં ખોયા ભૈયા, ચલો, અમને પણ મોડું થાય છે. અરે ચલો ને ભાઈ. ચલો. તોને સિંહે સત્ય, અશ્લીષ આપણી, પૂજે મનોકામના આપણી. દીકરી, આ શું પિતાજી? તું આજે બહુ પ્રસન્ન લાગે છે. શું કોઈક અનમોલ વસ્તુ મળી ગઈ છે? અનમોલ? ખૂબ જ અનમોલ. શું? અમને પણ કહો. એ દેખાડી નહીં શકાય. તો પછી કહી શકે છે? કઈ પણ નહીં શકાય. તારા સાથે વાત કરી બહુ અઘરી છે દીકરી. કેમ? તું અનોખી છે એના માટે. અનોખી હું નહીં, અનોખા તો એ છે. એ કોણ? એ મારો મતલબ એ છે કે તમે સમજ્યા નહીં પિતાજી.
હા, સંતોષી માતાનો પ્રસાદ. તમે લો લો પિતાજી, ખાઓ ને. માં સંતોષી, જેવી તે મને આ સુશીલ કન્યા આપી છે, યોગ્ય વર પણ મળી જાય તો આના હાથ પીળા કરી કાઢું અને પિતાના કર્તવ્યથી મુક્તિ પ્રાપ્ત કરી લઉં. મુન્ના, રામુ, આવી જાઓ, આવી જાઓ, કાકા, આવી જાઓ, આવી જાઓ. જુઓ જુઓ, હું તમારા લોકો માટે શું લાવ્યો છું. હા, હાલો, આ તારું. બિરજુ, મોટા ભાઈ, ચાલો ચાલો આપણે ચાલો, ફરવા જઈએ, આપણે ચાલો, રામ રામ, ચાલો. મોટા ભાઈ. જીતા રહ્યો. આવી ગયો દીકરા. અરે વાહ 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 વાહ, ભાઈઓનો પ્રેમ હોય તો આવો જ હોય. અને માં, તારો પ્રેમ પણ ઓછો થોડી છે. તું યશોદામાં અને દયાના અવતાર બલરામ સમાન મારા મોટા ભાઈ દયારામ. હા અને તું બ્રિજના કન્હૈયાની જેમ મુરલી વગાડી છે. માં, જો તારો બ્રિજ રામ છે તો હું તારો ભૈરવ રામ. હા હા, ના છોટા રામ ના મોટા રામ, હું તો છું લોટા રામ. પાગલ છે પાગલ. આવો ભાઈ, આવો. અને મારું નામ છે આયારામ. અચ્છા. આ છે આયારામ અને હું છું ગયારામ. હા, કબડ્ડી 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 એ કબડ્ડી કબડ્ડી. અને હું છું કબડ્ડી રામ. કબડ્ડી રામ. મારા 7 દીકરા છે, એક થી એક ચડ્યા હતા અને 6 વહુઓ છે. ચંપા, માયા, દુર્ગા, એક થી એક સુંદર. હા માં, પૂરી ભાવી સેના. મગર અધૂરી છે. તારા લગ્ન થયા પછી આ સેના પૂરી થશે. થઈ રહ્યા આના લગન. આવાની કમાઓને કોણ છોકરી આપશે? કામનો ને કાજનો, ઢાઈસેર અનાજનો. પાછી તમે રોજની મહાભારત શરૂ કરી. આ ઠીક જ તો કે છે મોટા ભાઈ. બિરજુ આટલો મોટો થઈ ગયો છે પણ નકામો જ રહ્યો. હર સમયે ગામના આવારા છોકરાઓ સાથે મસ્તી કરે છે. ભૈયા, આ મસ્તી કરવાની ઉંમર છે એમની. અને અમે બધા ભાઈ કમાઈએ છીએ, આને કમાવાની જરૂર જ શું છે? હા હા, શું જરૂર છે? તમારા આ જ લાડ પ્રેમે તો આને માથા પર ચડાવીને રાખ્યો છે. દુર્ગા, કેમ બગડો છો મોટા ભાઈ? આ ભાભીનો ગુસ્સો નહીં, પ્રેમ છે. જ્યારે બધી ભાભીઓ મળીને મારી પર પ્રેમ વરસાવે છે ત્યારે એમ લાગે છે કે જાણે ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. વહુ, આ બિરજીનું જમવાનું કાઢી લીધું? હા હા, કાઢી લીધું. લાવ લાવ. આહા, એ માં, મારી કમર. અલા, આ તો બધું ઘટ્યું જમવાનું છે. તો બીજું શું? આટલી રાત્રે નિકમવા માટે હું ચૂલો સળગાવીશ? હં. બિરજુ બેટા, માં, અરે શું થઈ ગયું છે તને? એક તો અડધી રાતે આવ્યો, પાછો વાંસળી વગાડવા લાગ્યો. જમવાનું ક્યારે જમીશ? જમવાનું લાવી કે? અરે આ શું લાવી છું, લઈને ખાઈ લે. માં, બહુ જોરથી ભૂખ લાગી છે. અરે વાહ, કેટલું સરસ જમવાનું છે. દાળ, ભાત, રોટલી, શાક. માં, તું અને ભાભીઓ મારું કેટલો ખ્યાલ રાખો છો. પણ તું તારું પોતાનું ધ્યાન ક્યારે રાખીશ? હું સમજો નહીં માં. બેટા, હવે તું મોટો થઈ ગયો છે, કમાવાને લાયક. કાલ તારે લગ્ન થશે. પરમ દિવસે છોકરાઓ થશે. તું તારા ભાઈઓની જોડે કામ કેમ નથી કરતો? એમ જ કહેવા માંગે છે ને અરે માં? તું સમજતો કેમ નથી? માં, હું બધું સમજુ છું, પણ ખરી વાત એ છે કે હું ભાઈઓની જેમ જિંદગી વિતાવવા નથી માંગતો. એ જ હલ, એ જ ખેતર. નહીં નહીં માં, એ મારાથી નહીં થાય. તો શું કરીશ તું? માં, મારું જીવન તો કંઈક અનોખું હશે, નિરાલું હશે. તું મારી વાત નહીં માનીશ ને? મોટા ભાઈને જ કહું છું હમણાં. અરે અરે, સાંભળ છોડ. માં, સાંભળ. અરે દયા, ઓ બેટા દયા. સુવા છે માં. અરે વાત શું છે? આ બિરજુથી તો કંટાળી ગઈ છું. જ્યારે પણ કામકાજની વાત કરું છું તો ઉટપટાંગ વાતો કરે છે.
આજે કઈ વાત થઈ ગઈ? શું બતાવ કે છે કે હું બધા ભાઈઓને જેમ જીવવા નથી માંગતો. મારું જીવન નિરાળું હશે, મારું જીવન અનોખું હશે. હવે તું જ બતાવ, આ પણ કઈ વાત થઈ? અરે માં, ઈ થયો કલાકાર. કલાકારની તો વાત જ અલગ હોય છે. ભાડમાં જાય આવું અનોખુંપણું. બેટા, મને તો એના લક્ષણ ઠીક નથી લાગતા. હું કહું છું કોઈ સારા ઘરની છોકરી જોઈને એના પગમાં રસ્સી કેમ ન બાંધી દેતા? માં, મેં તો એના પગે રસ્સી છોડો જંજીર બાંધવાની તૈયારી કરી નાખી છે. એ કેવી રીતે? માં, એ આપણા પુરોહિત છે ને શંકરજી, એમણે આ શુભ કાર્ય શરૂ કરી નાખી છે. એવી સુંદર કન્યા ઢૂંઢીને લાવશે કે એમના ચરણો પર પૂરું ઘર જગમગાવી નાખશે. જરૂર જગમગી ઉઠશે. જુગ જુગ જીવો બેટા, તારા મોઢામાં ઘી શક્કર. જાકો જા પર સત્ય સ્નેહુ, સોતેય મિલત નકચ સંદેહુ. દીકરી, જેનો જેના પર સારો સ્નેહ હોય છે એ એને અવશ્ય મળે છે. પિતાજી, શું આ સાચું છે? હા દીકરી, પણ તું મને આ શું કામ પૂછી રહી છે? એમ જ. દીકરી, તું જરૂર મારાથી કંઈક છુપાડી રહી છે. શું તું તારા પિતાને તારી મનની વાત નહીં કે? વાત? દીકરી, શું તું કોના પર બહુ જ સાચો પ્રેમ કરી રહી છે? તો મને કહી દે. પિતાજી, દીકરી, મને પૂરો વિશ્વાસ છે કે તે કોઈ મામૂલી પથ્થર નહીં પણ હીરો જ ગોત્યો હશે. હા પિતાજી, એ ખરેખર હીરા જેવા જ છે, લાખોમાં એક. પરંતુ કોણ છે? કોણ છે, ક્યાં રહે છે, બસ મેં તો ખાલી એમને એકવાર જોયા છે. ચિંતા નહીં કર બેટા. જાકો જાકર સત્ય સ્નેહુ, સોતે મિલત નખત સંદેહ. માં, બિરજુ, આજે પાછો મોડો આવ્યો? માં, માં, એ તો કે બધા સૂઈ ગયા. કોઈક સૂઈ ગયા છે, કોઈક જાગી રહ્યા છે. બિરજુ, 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 ઉઠતા બેસતા ઊંઘતા જાગતા બસ જ્યારે હોય ત્યારે બિરજુ. ભગવાન, ભાઈથી બળકર જીવનમાં બીજું કઈ હોઈ શકે? અને પાછું બિરજુ જેવો ભાઈ તો લાખોમાં એક છે. અડધી રાત થઈ ગઈ, હજુ સુધી એનો પતો નથી. લાખોમાં એક હોવાનો આ જ તો લક્ષણ છે. જરૂર કંઈક નાસ્તો ગાસ્તો હશે. હું કહું છું, તમને થઈ શું ગયું છે? હા, લગ્ન કરતા પહેલા એના કામકાજની કંઈક ચિંતા કરો. તમે કેમ એની ફિકરમાં આટલા પડ્યા છો? બિરજુ, મોટા ભાઈ, રામ રામ મોટા ભાઈ. જીઓ, 1000 વર્ષ જીઓ. ભાભી, તમે પણ 1000 વર્ષ જીવો. માનો કે ના માનો, આ ઘરમાં એક મહાન ભાભી તમે જ છો, જે મોટા ભાઈની સેવા કરી રહ્યા છો. બાકી બધી ભગવાન ભલું કરે મારા ભાઈઓનું. મોટા ભાઈ, એક વાત પૂછું? એક નહીં, 2 પૂછો. મારા આવવાની ખબર તમને કેવી રીતે થઈ જાય છે? તારા આવતા જ બધું વાતાવરણ મહેકી જાય છે. આ ઘરનું આંગણ ખુશીથી નાચી જાય છે. પવનના ઝોખા મને કહી જાય છે, બિરજુ આવ્યો, બિરજુ આવ્યો. અને મારા આવવાની ખબર તમને કેવી રીતે પડે છે? બતાવ. જલ્દી કહો. જ્યારે ભેંસની ઘંટડી વાગવા લાગતી હોય. શું? ભેંસની ઘંટડી? અરે ભાભી, તમે મોટા ભાઈનો મતલબ નહીં સમજ્યા. ભેંસની નહીં, પ્રેમની ઘંટી. અચ્છા બિરજુ, એક વાત બતા, હા? તને આટલી વાર કેમ લાગી? મોટા ભાઈ, હું ચોપાલ પર મારી મંડળી જોડે ગીતનો અભ્યાસ કરી રહ્યો હતો. અચ્છા. મોટા ભાઈ, કાલે સોનપુર ગામમાં થવાવાળા ઉત્સવમાં મને બોલાવ્યો છે. અરે ગાયક ક્યાં ગયો? હજુ સુધી કેમ નથી આવ્યો? શાંત અરે, થઈ કોણ? જાઓ, શાંત થઈ જાઓ. ભાઈઓ, બેસી જાઓ. અરે, આવી ગયા, આવી ગયા, આવી ગયા. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. અરે, આ તો એ જ છે. સત્તોના રામ.
આવો આવો બ્રિજરામ બેટા. માફ કરજો પંડિતજી, મને આવતા થોડું મોડું થઈ ગયું. કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. સોનપુર નિવાસી તમારું સ્વાગત કરે છે. ધન્યવાદ. બેટા, આજે અમને માં સંતોષીનું એવું ભજન સંભળાવી દો જેને સાંભળી બધા મોહિત થઈ જાય. જેવી માની ઈચ્છા. અચ્છા અચ્છા.